નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ શહેરમાં કરિયાણાના વેપારી પતિએ તેની પત્નીને લાફો મારીને શારીરિક માનસિક ત્રાસ આપીને કાઢી મૂકી હોવાનો અને પતિને ચઢામણી કરવાની તેની સાસુનો હાથ હોવાનો આક્ષેપ કરતી ઘરેલુ હિંસાની ફરિયાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. અંગેની મળતી માહિતી મુજબ પાટણના નવાગંજની સામે અર્બુદા પાર્કમાં રહેતા યુવકના લગ્ન 18 વર્ષ પૂર્વે સાથે થયા હતા. તેમને 2 બાળકો છે. પરણિતા પોતાના પતિના ઘરે હતા ત્યારે તેમના પતિ સાંજે દુકાન બંધ કરીને ઘરે આવ્યા હતા. તેમના દીકરાને તાવ અને ખાંસી થયેલ હોવાથી તેમના સાસુ તેમના દીકરાને બાજરીના રોટલા સાથે ઘી ગોળ આપવાનું કહેતા પરણિતાએ આપવાની ના પાડતા તેમના પતિએ તેને વધારે ખબર પડે છે તેમ કહી પત્ની સાથે બોલાચાલી કરી ને પત્નીને થપ્પડ મારી ગળું દબાવી ઘરની બહાર કાઢી મૂકી હતી. તારા બાપના ઘરે જતી રહે, મારે તારે જરૂર નથી અને તું મને ગમતી નથી તેમ કહી ઘરની બહાર કાઢી મૂકી હતી. આથી પરણિતા તેના બંને દીકરાને લઈને તેના પિતાના પાટણ ખાતેના ઘેર ગઈ હતી. અગાઉ પણ બંને વચ્ચે પારિવારિક બોલાચાલી થઈ હતી. આ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.